લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. 134મી બાબા સાહેબની આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે કલોલમાં દરબારની ચાલી ખાતે અમારું જે આયોજન હોય છે એ આખા કલોલમાં સર્વશ્રેષ્ઠ હોય છે અને અમે આયોજન વર્ષોથી કરી રહ્યા છીએ. એમાં અમારી ચાલીના બધા સહભાગી હોય છે. અમારા ભાઈ આયોજકો હોય છે, બાબુભાઈ, પૂનમભાઈ, આ ધીરજભાઈ અને બધા ચાલીના આગેવાનો બધા આખી રાત આગલી રાત્રે આખી રાત જાગી અને આખું આયોજન કરીએ છીએ. આજે બાબા સાહેબ આંબેડકર એ અમારા પોતાના જ નેતા નથી, એ સમગ્ર ભારતના નેતા છે. એસસી એસટી ઓબીસીના જનરલના નેતા છે. આજે મહિલાઓને જે અધિકાર મળી રહ્યા છે એ ડ્યુ ટુ ઓનલી બાબા સાહેબ ભીમરાવ રામજી આંબેડકર. આજે જે એમના થકી જે મેટર્નિટી લીવ ઉપર જે મહિલાઓ જાય છે, જે સરકારી નોકરીઓથી માંડીને અત્યારે જે આઈએસ, આઈપીએસ, પીઆઈ, સચિવાલયની અંદર નોકરી જે બી હોય, આજે ઇન્દિરા ગાંધી બી જે બન્યા પ્રાઇમ મિનિસ્ટર, એ ડ્યુ ટુ બાબા સાહેબ આંબેડકરના લીધે જ. તો મહિલાઓને તો ખાલી વાસણ ઘસો, કપડાં ધોવો અને નાહવાનું કરવું, એ સિવાય કોઈ અધિકાર હતો નહીં. અને આજે એસસી એસટી ઓબીસી, આજે જે ઓબીસી અત્યારે હાલ જે ઉભરી આવ્યા છે એ બાબા સાહેબ આંબેડકરના લીધે જ ઉભરી રહ્યા છે. અને જે બાબા સાહેબ આંબેડકરનું આ દેશની અંદર જે બલિદાન છે ને, એવું આ દેશના કોઈ નેતાનું બલિદાન નથી. આજે 192 દેશની અંદર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવાય છે. આજે ચીન બાબા સાહેબનું સર્વશ્રેષ્ઠ બાબા સાહેબ આંબેડકરનું સર્વશ્રેષ્ઠ સ્ટેચ્યુ મૂકી રહ્યા છે એના ચીનની અંદર. એટલે ગૌરવની વાત છે. 192 દેશવાળા આજે અમેરિકાથી માંડી ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, એમાં બાબા સાહેબ આંબેડકરનું માર્ગનું આખું અનાવરણ થાય છે. અને જે બી છે આજે 134 જન્મજયંતિ પ્રમાણે આખા ભારતવાસીઓને અને કલોલના સમગ્ર લોકોને હું એક બળદેવ કટારિયા તરીકે બાબા સાહેબ આંબેડકરનો ફોલોવર છું. બાબા સાહેબ આંબેડકરની વિચારધારા ધરાવું છું અને દરેકને 134મી જન્મજયંતિ શુભકામના પાઠવું છું. અને બધાય બાબા સાહેબ આંબેડકરનું આમુખમાં છે સ્વતંત્રતા, બંધુતા અને સમાનતા. આ બધા ભાઈચારાથી ચાલીએ અને ભારતના બંધારણ, સંવિધાનને આગળની આ ભારતને વિશ્વગુરુ બનાવીએ એવી આશા સાથે જય ભીમ. નમો બુદ્ધાય. આજ રોજ બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે કલોલ ગુરુ બ્રાહ્મણ વિકાસ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણાનું આયોજન કરેલ છે. તો જે પણ ભીમ ફોલોવર્સ કે બાબા સાહેબને માનતા હોય અને રેલીમાં આવ્યા હોય તે ભાવિ ભાઈઓ બધા ઠંડા પીણાનો લાભ લઈ પોતાની આત્મસંતુષ્ટિ અને ઠંડુ અનુભવે તે માટે અમે ઠંડા પીણાનું આયોજન કરેલ છે.